કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે વાસ્તવિક સંખ્યા સ્વાધ્યાય 1.1 અને એનો મુખ્ય પ્રશ્ન નંબર 7. હવે આ 7મા પ્રશ્નની અંદર આપણને એમ કીધું છે કે સોનિયા છે એક વર્તુળાકાર પથ એટલે કે ગ્રાઉન્ડ છે. ગ્રાઉન્ડ ફરતે એક ચક્કર પૂરું કરતા એને 18 મિનિટ થાય છે, જ્યારે એ જ ગ્રાઉન્ડને રવિ પૂરું કરે તો 12 મિનિટ થાય છે. હવે બંને એટલે કે સોનિયા અને રવિ એક સાથે જો પથ ઉપર દોડવાની શરૂઆત કરે અને બંને છે દોડતા હોય તો કેટલા સમય પછી આ બંને ફરી એક વખત પથ ઉપર ભેગા થશે? તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે બંને એક સાથે ગતિ કરતા હોય અને ફરી બંને એક સાથે ક્યારે ભેગા થશે એ શોધવા માટે હંમેશા આપણે લસા શોધવો પડે. આની અંદર તમને અલગ અલગ પ્રશ્નો પૂછાઈ શકે છે. તમને એમ પણ પૂછાય કે એક ઘંટડી 3 મિનિટે, બીજી ઘંટડી 5 મિનિટે, ત્રીજી ઘંટડી 8 મિનિટે જો વાગતી હોય તો ફરી એક વખત ત્રણ ઘંટડીઓ ક્યારે એક સાથે વાગશે? તો સૌપ્રથમ આપણે એક કામ કરીએ, આને આપણે આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. આ એક વર્તુળાકાર પથ છે, આ સોનિયા છે અને રવિ છે. હવે સ્વાભાવિક છે કે સોનિયા છે એ સોનિયા 18 મિનિટ લે છે, એટલે કે સોનિયા જો અહીંથી દોડવાની શરૂઆત કરે અને દોડતી દોડતી ફરી વખત આ પથ પૂર્ણ કરે તો સોનિયા 18 મિનિટ લે છે. અને એ જ પથ ઉપર જ્યારે રવિ દોડવાની શરૂઆત કરે છે, એટલે કે રવિ અહીંથી ફરતો ફરતો આવે છે તો રવિને 12 મિનિટ થાય છે. એટલે સોનિયાનો ટૂંકમાં એવું કહી શકાય કે સોનિયા 6 મિનિટમાં અહીંયા પહોંચે છે, બીજી 6 મિનિટમાં અહીંયા પહોંચે છે અને ત્રીજી 6 મિનિટમાં અહીંયા પહોંચે છે. જ્યારે રવિ છે એ શું થાય છે તો કે 6 મિનિટમાં રવિ અહીંયા પહોંચે અને બીજી 6 મિનિટની અંદર રવિ આ જે પથ છે પથ પૂર્ણ કરી નાખે છે. તો અહીંયા આપણે બહુ સિમ્પલ રીતે જોઈએ છીએ કે આપેલ માહિતી ઉકેલ શોધવા લસા શોધીએ. ચાલો તો 12 અને 18 નો આપણે લસા જોઈએ. ચાલો તો 2 ના ઘડિયામાં 12 આવે છે, 2 છક 12 અને 2 નવ 18, 2 તેરી 6, 9 એમ 9, 3 એકા 3 અને 3 તેરી 9 અને 3 એકા 3. તો 12 અને 18 નો લસા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે 2 દુ 4, 3 તેરી 9, 9 ચોક 36. એટલે કે 36 મિનિટ પછી સોનિયા અને રવિ બંને ફરી વખત ભેગા થશે. હવે ધારો કે સોનિયા અને રવિ બંને બપોરે 12 વાગે ચાલુ કરે છે, 12 PM બપોરે. બંને ક્યારે ભેગા થશે તો કે બંને આ પથ ઉપર ફરી વખત 36 મિનિટ પછી ભેગા થશે, એટલે 12 ને 36 PM બપોરે રવિ અને સોનિયા ફરી વખત પ્રારંભિક બિંદુએ ભેગા થશે. તો આજે આપણે વાત કરી સ્વાધ્યાય 1.1 ના 7 પ્રશ્નની, અને વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 1.1 આખું ભણાવી દીધું છે. અને આની પહેલાના વિડીયો તમારે તમામ જોવા હોય, તમામ દાખલાઓ જોવા હોય તો મારા અગાઉના વિડીયોમાં તમને તમામ દાખલાઓ જોવા મળશે.